नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। पार्श्वनाथ भगवान की परम कृपाणो देव की रत्नत्रय धर्म की जय। ओम। मोक्ष मार्ग ने रोकनारा 5 कारणों में वच्चोवच प्रमाद है। 5 कारण लखने मिथ्या तो अभिति प्रमाद कशाई है। आ 5 आंगળી है, आ 5 आंगળી है, आ 2 है, आ 2 है, વચ્ચે જે છે સેન્ટ્રલ એને આપણે શું કહે છે મોટી આંગળી કહીએ છીએ। આને શું કહે છે મોટી આંગળી। આપણે નાના તારા યુધિષ્ઠિર કહેતા, આને યુધિષ્ઠિર કહેતા ને। આ ભીમ, અર્જુન, યુધિષ્ઠિર, સહદેવ અને નકુળ એમ કહેતા ને, નહીં? તું સાંભળેલું નહીં? લે, આ ભીમ, આ અર્જુન, આ યુધિષ્ઠિર, આ સહદેવ અને નકુળ। નકુળ નાના ભાઈ, યુધિષ્ઠિર મોટા ભાઈ અને આ ભીમસેનભાઈ। એમાં વચ્ચે જે છે એ આપણે આજે એને લઈએ છીએ। પછી જેમ જેમ આગળ વધુ ને તો પછી લખવા તો લખી નાખો કઈ રીતે જીતીશું આપણે। પહેલા આપણે એ લઈએ છે એ પહેલા ત્યાં સ્પર્શ રસ 5 ઇન્દ્રિયો, સ્પર્શ રસ ઘ્રાણ એટલે કે ગંધ, લખો ચાલશે ગુજરાતી, નેત્ર સ્વદર્શી અને શબ્દ। વિચાર કરશે ક્રોધમાન માયન લોભ। पंचाशरी आचार भी कथा, देश कथा, राजकथा ऊपर थी, देश कथा, राजकथा, भोजन कथा, स्त्री कथा। स्नेह ने निद्रा, અત્યારે એવી પરિસ્થિતિ છે આપણી બધાની, અન્યત્ર આપણા જેવા બધા જે આ ભારતમાં રહે છે, ભારત એટલે દુનિયા, એ
એવી રીતે જીવી રહ્યા છે, હમણાં ચાલશે, એવી રીતે જીવી રહ્યા છે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશયે લક્ષ્ય લહો. આ રીતે જીવી રહ્યા છે આપણે બધા. એવી રીતે આપણે બધા એટલે અહીંયાની વાત નથી ચાલતી, આપણે આખા બધા અત્યારે માનવ સમાજની વાત ચાલે છે, એમાં આપણે આવી ગયા. મારું કલ્યાણ શું છે, મારું સારું શું છે, મારી ઉન્નતિ શેમાં છે, મારા જીવનનું કર્તવ્ય શું છે, મારા જીવનનું પ્રાપ્તવ્ય અથવા ગંતવ્ય સ્થાન કયું છે. પુષ્પમાળાનું પહેલું વાક્ય. મનુષ્ય ભાવ પ્રાપ્ત થયો, મનુષ્ય ભાવ પ્રાપ્ત થયો અને 8 વર્ષ પૂરા થયા. રાત્રિ વ્યતિક્રમી ગઈ. આ બધા નરકમાંથી આવ્યા હોય કે નિગોદમાંથી આવ્યા હોય કે પશુમાંથી આવ્યા હોય કે સ્વર્ગમાંથી આવ્યા હોય, ગમે ત્યાંથી આવ્યા હોય. રાત્રિ વ્યતિક્રમી, પ્રભાત થયું, નિદ્રાથી મુક્ત થયા. એ તો દિવસ સૂર્ય ઉગ્યો એટલે ભાવ નિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો. એનું નામ ત્યાં મૂક્યું છે. ભાવ નિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો એમ છે. શરૂઆત જ થાય છે પુષ્પમાળાની. જ્યાં જ્યાં આપણે સુખ માન્યું છે ત્યાં ત્યાં સુખ નથી, અને જ્યાં સુખ છે તેને નથી તો જાણ્યું, અને કદાચ જાણ્યું છે તો માન્યું તો નથી. તમારે જો બધું શું ખબર પડે, આવો બંગલે ખબર પડે, ટેસડો કરાવું તમને, જે જોઈએ તે આપું, બોલો તમને જે જોઈએ તો બધું મારા બંગલે, મારી પાસે બધું છે, હું તમને સુખી કરીને, એવું કીધું તું. કોને કીધું તું? શ્રેણિક રાજાએ. કોને કીધું તું? અનાથી મુનિને કીધું તું. આપણે પણ એવું જ કહીએ બધાને, આવો આવો ચલો બંગલે આવો, 2-4 દિવસ રહો, તમારે કઈ આબુ કે પંચગીની જવાનું નથી. અમે ત્યાં આગળ મોટો સ્વિમિંગ પુલ બનાવ્યો છે અને શાવર બાથ બનાવ્યા છે, મોટા બગીચા છે. ખાવાનું તો પૂછો જ નહીં, જે માગો તે હાજર. એક ઓડિટોરિયમ રાખ્યું છે, તમારે જે પિક્ચર જોવા હોય, જે પણ કંઈ જોવું હોય તો બધું ત્યાં આગળ. બેડરૂમ ફર્સ્ટ ક્લાસ, એર કન્ડિશન, એકદમ ગાલીચા. બોલો સાહેબ, એને કે સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશયે લક્ષ્ય લહો. ભલે ફિલોસોફિકલ લાગે છે આપણને, થોડું ફિલોસોફિકલ છે પણ ખરું. સાયન્સ ઓફ ધ સોલ, સાયન્સ ઓફ ધ ટ્રુ સેલ્ફ, that means science of attaining to eternal bliss. જેણે આત્માને જાણ્યો, માણ્યો, એણે 3 લોકનું સર્વોત્તમ પદ પ્રાપ્ત કર્યું. જેણે આત્મા જાણ્યો અને માણ્યો તે
ત્રણ લોકના સર્વોત્તમ પદને પામે. આપણે ભગવાન સાથે, આચાર્યો સાથે, જ્ઞાનીઓ સાથે આપણે સંમત થઈ શકતા. એટલું જ નહીં, પણ એનાથી વિરુદ્ધ આપણે જીવન જીવીએ છીએ અને એને જ એક શબ્દમાં ભગવાને કીધું. એટલા માટે ગૌતમ સ્વામીને મહાવીર ભગવાન એવું કહેતા હતા, એવું ગૌતમ સ્વામીને તો કઈ કહેવાની જરૂર નહોતી, તોય કહેતા હતા, સમયમ ગોયમ માપમાય. આ જૈન પરંપરામાં તો ખરું. સ્વાધ્યાયામ માં પ્રમદિતવ્ય, એમ કે ઉપનિષદ. સ્વાધ્યાયામ માં પ્રમદિતવ્ય એવું સૂત્ર છે ઉપનિષદ. સ્વાધ્યાયામ માં પ્રમદિતવ્ય. માં એટલે નહીં, मत मत प्रमाद करो. स्वाध्याय में प्रमाद मत करो. स्वाध्याय मायना क्या? आत्म कल्याण की प्रवृत्ति. स्वाध्याय प्रवचनाभ्याम न प्रमदितव्य. एक स्वाध्याय ने प्रवचन બે જુદા કર્યા. મહિનો ભગવાન એક કરી નાખે છે, જુદા પણ કરી શકો છો. કારણ કે પાંચમા પ્રકારનો સ્વાધ્યાય એટલે ધર્મોપદેશ. ધર્મોપદેશ એટલે પ્રવચન. 5 પ્રકાર મહાવીર ભગવાન કહે છે. કોઈ પણ મહાપુરુષને અનુસરો એનો કઈ વાંધો નથી, પણ એમનો હાર્દ જાણો તો એ વાત કરે છે. મૂળમાં ભૂલ, મૂળમાં આપણી ભૂલ. ભગવાન કહે એ બધું ગપ્પા અને હું જે કહું તે બધું સાચું અંદરમાં. હો, બાકી તો બ્રહ્મા ભગવાનને એમ કે હે ભગવાન તમે મારા સ્વામી. ભગવાન કે તું આત્મા છો તો કે તો કહેવાનું ભગવાનભાઈ છગનભાઈ શેઠ ભાઈ તું શરીર નથી સાહેબ. જો અમારી મૂછવા તો હમણાં કાપી એટલે હું શરીર છું. એમાં ભગવાન કે ભાઈ તું શરીર નથી, તું શરીરનો અધિષ્ઠાતા દેવ છું. તું શરીરનો અધિષ્ઠાતા ચૈતન્ય દેવ તે તું છો. બોલીએ ખરા, હું દેહાદિ સ્વરૂપ નથી, દે શ્રી પુત્રાદિ મારા નથી, શુદ્ધ ચૈતન્ય રૂપ વિનાશી હું આત્મા છું, હું આત્મા છું. એ તો ગપ્પા મારું છું, એવું તો હું માનતો નથી. એકસો 43મો આંક. પ્રમાણને જીતવા માટેની મોડસ ઓપરેન્ડી કહે છે. એ કાર્ય કેવી રીતે સિદ્ધ કરવું એ કહે છે. ગમે તે પ્રકારે ઉદયમાં આવેલા કષાયોને ઉપશમાવો. આ 5 પણ ખરા ને આ 4 પણ ખરા. આ યોગની અપેક્ષાએ, આ ઉપયોગની અપેક્ષાએ, આ વચન યોગની અપેક્ષાએ અને આ મનની અપેક્ષાએ. આપણે કેવા છીએ? બુદ્ધુના બેલ છીએ. સાહેબ તમે હશો, હું તો મહાપુરુષ કે વાંધો નહીં. પહેલા સ્થૂળ કીધું, જેને ગાદી તકિયામાં બહુ મજા આવે એનું કામ નથી. બરાબર, સામાન્ય.
સાદી ગાદી છે, ગાદલું છે, શેતરંજી છે વગેરે. બહુ ઘડપણ હોય, હાડકા વધારે હોય, બાઉન્સ વગેરે ઓછા થઈ ગયા હોય તો કંઈક સહારો આપણે જોઈએ કે ભાઈ પછી હું એવી જગ્યાએ સુઈ જાઉં તો મારી ચામડી એવી છે કે છો લઈ જાય પછી ચાંદા પડે, તો એવું ભગવાન કહે એવું ન કરવું તારે, કારણ કે ચાંદા પડે એટલે ચાંદામાં પછી એને દવા કરો, એના પાટા કરો ને બધું. એના કરતા એક ગાદી હોય કે એક શેતરંજી હોય જાડી, એટલે પેલા ઘસાય નહીં. સ્નાયુ ન હોય અને ચરબી ન હોય પછી આના પર સુવા જાય, આ તો હજુ ઠીક છે, પણ ખરબચડી જગ્યા હોય. યોગ, પહેલો યોગ લીધો, આપણે યોગને જ માનીએ છીએ. યોગ એટલે આ જૈન પરિભાષાનો યોગ. યોગ એટલે અને યોગ એટલે આખો પાઠ 68મો આના માટે, 68મો પાઠ. અંશે પણ જીતેન્દ્રિય બનવું જોઈએ. એર કન્ડિશન વિના ન જ ચાલે. લાઇટ કે પંખો જાય તો એકદમ અપસેટ થઈ જાય. અપસેટ થઈ જાય બરાબર, આ તો એટલો બધો અપસેટ થઈ જાય કે જાણે મરી ગયો. તો પહેલાના જમાનામાં લાઇટ હતી જ નહીં. આ બધા મહાપુરુષોએ તો કેવી રીતે શાસ્ત્રો લખ્યા. એવું ફાનસ જેવું બી હોય તે રાતના તો લખે જ નહીં, તો દિવસે લખે. રાતના તો મોટા જુદી જાતના મહાપુરુષો હતા. આત્માના અબજાધિપતિ, અબજપતિ નહીં, 5, 10, 15, 25, 50 અબજ નહીં. એટલે આપણે તો એમનું દાસત્વ ભાવે સ્મરણ કરીએ તો પણ આપણું ઘણું કલ્યાણ થાય. સ્પર્શેન્દ્રિય, રસના ઇન્દ્રિય, મારે તો આ જ ખાવા જોઈએ. ભાઈ એવું ખવાય કે શરીર જળવાય. એ થોડું થોડું ફેર પડે તાસીર પ્રમાણે, ઉંમર પ્રમાણે. દાંત હોય કે નહીં, બાબલો હોય તો એને તમે સુખડી આપો જ બધી કડક. સાહેબ બીજું કદાચ આપતા મરી જશે. નાનું છોકરું હોય અહીંયા ગળામાં ખોટા રસ્તે જતું રહે ને તો મરી જાય છોકરું. એને તો દૂધ જ અપાય, એને તો મમરા અપાય, બસ. બારમાં તો ફેર પડવાનો. લિંગ અને ભજો જે વ્રતનારે દ્રવ્ય દેશે કાળા દિવે, પણ એ શિથિલાચાર પોષવા માટે નહીં. પણ છે ખરો, અપવાદ માર્ગ છે ખરો. સ્પર્શેન્દ્રિય, રસના ઇન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય. ઇન્દ્રિય શબ્દ જ એ રીતે નીકળે છે. એ અંદરમાં બેઠેલા ઇન્દ્રનું જ્ઞાન કરાવે છે. આમ કરે તો સાહેબ બહુ દુખે છે, બસ એ કોને દુખવાનું જ્ઞાન કોને થયું? ભગવાન આત્મા અંદર બેઠો. સાહેબ ગુલાબજાંબુ બહુ સરસ છે, લાવો 2-4 બીજા. કોને જાણ્યું? આત્મા છે એને જાણ્યું. હું જોતો રહું પછી તમે મોઢું મૂકીને પછી મૂકજો હાફૂસ કરી. સાહેબ કેવી લાગે છે? બુટા ત્યાં મશાનમાં જઈને ઉપર લાકડા મૂકો, બોલે ખરો, અંદરમાં એને ખબર પડે બહાર છે 2-4 લાકડા ઓછા કરો ને ભાઈ. ઇન્દ્ર ગયો એટલે ઇન્દ્રિયો ઠપ. ઇન્દ્ર ગયો, ઇન્દ્રિયો ઠપ. ઇન્દ્રને પામવો હોય તો ઇન્દ્રિયોને દાસી બનાવો. સમસ્ત ભારતીય આર્ય પરંપરા ભગવાન કૃષ્ણ
સ્થિત પ્રજ્ઞનું એટલે મહાજ્ઞાનીનું વર્ણન કરે છે ત્યારે વશેહિન્દ્રિયાણી યસ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. વશેહિ ઇન્દ્રિયાણી યસ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. સ્થિત પ્રજ્ઞ કોણ? પ્રજ્ઞાવાન કોણ? મહાજ્ઞાની કોણ? જે ઇન્દ્રિયોનો ગુલામ ન હોય તે, જેણે ઇન્દ્રિયોને જીતી, જેટલે અંશે જીતી તેટલે અંશે. પાંચ પ્રકારે પ્રમાદ ન કરે. એને માટે પાછો આના લક્ષ્ય આઠ પ્રકારના સ્પર્શને જાણનારો હું ભગવાન આત્મા છું. સાહેબ ઠંડી હવા બહુ મજા આવે નહીં? ઠંડી હવા આવી તેનો હું જાણનાર. સાહેબ ઊંધિયું ખાવાની બહુ મજા આવી. જલેબી તો ખવાય નહીં પણ દુનિયામાં તો ખવાય છે. સાહેબ જલેબી ખાવાની બહુ મજા આવી. તમારે ભાઈ ભાવનગરના ગાંઠિયા, ભાવનગરના ગાંઠિયા સાહેબ બહુ મજા આવે. જલેબી ને ગાંઠિયા બહુ મજા આવે. નાસ્તો ગરમ ગરમ. નાસ્તો કર પણ નાસ્તામાં મજા લે નહીં. અત્તર તો વપરાય નહીં, ગુલાબજળ રાખી શકાય. આ દુનિયાના અત્તર જે આવે છે એ તો મુમુક્ષુ વપરાય જ નહીં, કારણ કે એની અંદર બહુ જ મોટી હિંસા થાય તો જ આ પેલા નંદન જુદા જુદા પેલા આકારની શીશીઓ બધી આવે છે ને, આમ ખાસ કરીને બહેનો માટે બનાવે. આમ એવો આકાર હોય ને કે આ શીશી બહુ સરસ છે, આ શીશી બહુ સરસ છે. હિંસા મોટી મુમુક્ષુ ન હોય. પણ આમાં મારા દીકરાને લગ્ન તો શું કરવું? ગુલાબજળ, મોગરાનું અત્તર, એવું બધું શોધી કાઢવાનું. કેસર માંથી બનાવેલું હોય. પહેલા તો પિક્ચર ભગવાન જોવા ક્યાંક જવું પડતું હતું. હવે તો દરેક ઘેર થિયેટર. એવરી હોમ ઇઝ અ થિયેટર. ને થિયેટર નહીં પાછું. પેલા અમેરિકામાં 12-14 પિક્ચરો ચાલે એવું થિયેટર. એક થિયેટરમાં 12-14 પિક્ચરો ચાલે. તમને આ પિક્ચર જોતા હો, પછી ના ગમે તો બીજા પિક્ચરમાં જતું રહેવાનું. ત્યાંથી રસ્તો હોય, બહાર નહીં જવાનું. ત્યાંથી એ ના ગમે ત્રીજામાં જતું રહેવાનું. એવું તો અત્યારે થઈ ગયું તમારે. સાહેબ આ ચેનલ આ નથી ગમતું, આ ચેનલ આ નથી ગમતું, આ ચેનલ ચેનલ 2 HELL માય ફ્રેન્ડ. વચન નયન યમનાહી નહીં ઉદાસ અનભક્ત થી તેમ ગૃહાદિક માહી. ધ્યાન રાખો ભગવાન, ધ્યાન રાખો, સાવધાન રહો. વચન નયન તેમાં તો બધું હોય. ટીવી ભગવાનને ભજે એટલે ટોપ ઓફ ધ વર્લ્ડ હોય. મહાવીર ભગવાન ગપ્પા, ઋષભદેવ ભગવાન ગપ્પા, પાર્શ્વનાથ ગપ્પા, રામ ગપ્પા. ટીવી ભગવાન કી જય. સવારે ટીવી ભગવાન કી જય. સવાર, બપોર, સાંજ, રાત ચારે વાર નહીં. છોકરાઓ તો તમે બધા હુઈ જાઓ પછી. ભારતીય સંસ્કૃતિનું નિકંદન
અધ્યાત્મની ભાવનાનું નિકંદન. આપણે ટીવીના વિરોધી નથી. ટીવીનો સદુપયોગ કરો. સારી રસોઈ કેમ બનાવવી, શાકાહારી આઈટમ કેમ બનાવવી, કોમ્પ્યુટર દ્વારા નવી સારી વસ્તુઓ કેવી રીતે શીખવી, ટીવીમાં ધર્મ તીર્થની યાત્રાઓ જુઓ, ભગવાનના મંદિરો જુઓ. તમારા ધંધાની, તમારી ખેતીની કઈ વાત બતાવતા હોય, કેવી રીતે વાવવું ને કેવું બિયારણ ને કેવું ફર્ટિલાઇઝર ને બધું, ઓકે. ટીવીનો વિરોધ થઈ શકે એમ છે નહીં. ટીવીને આપણે વિરોધી પણ નથી, પણ તું જે પ્રકારે ટીવીનો દુરુપયોગ કરે છે એ આત્માને ડુબાડવા માટે છે, અને એનું કારણ પ્રમાદ છે. એ પ્રમાદમાં 5 ઇન્દ્રિયોને બહેકાવે. એટલે એની કોરોનરી છે આગળ. આ યોગની અપેક્ષાએ કથન કર્યું. હવે ઉપયોગની અપેક્ષાએ કરે છે. ખૂબ ક્રોધ કરે, ખૂબ ક્રોધ કરે. બાકીના 3 અભિમાન ખૂબ કરે, લોકોને છેતરે, એવા બધા. એ બહુ પાછું સારું પિક્ચર ગણાય. શું કહેવાય? સસ્પેન્સ ને રહસ્યમય. પ્લોટ ખબર જ ના પડે તમને. વાંકું ચૂકું, વાંકું ચૂકું, વાંકું ચૂકું, વાંકું ચૂકું. બતાવવાનું કઈ હોય, કઈ બતાવવાનું કઈ હોય, કઈ. એટલે બ્યુટી પાર્લર પણ આવી ગયું. ખોટું ખોટું બતાવવાનું છે નહીં, આ બતાવવાનું. સવારે બોલ્યા હતા, સાથે બોલી રિસેસ પાડીએ. જીતે ક્ષમાથી ક્રોધને, વાણી માર્દવેથી માનને, આરજવ થકી માયાખરે, સંતોષ દ્વારા લોભને. આપણે ઘરડા થયા એટલે નહીં હો. યુવા વયનો સર્વસંગ પરિત્યાગ. અને સર્વસંગ પરિત્યાગ ન થઈ કે તો જાગૃતિ, સત્સંગ. માતાઓ તો બાળકોને જન્મ્યા પહેલા સત્સંગ કરાવતી હતી. પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત માતાજીને મુખ જે દીધી, ઉડી એની ઊંઘ તે દીધી. એમાં આવે પ્રેક્ટિકલ. આત્મજાગૃતિ રહેતી નથી. આત્મા કશાય વશ કેમ રહે છે? સત્સંગ કરતો નથી. સત્શાસ્ત્ર, ભગવાનની વાણી, સદગુરુની વાણી, સંતોની વાણી વાંચતો નથી. સદગુરુની સેવા, વિનય, આદર, સત્કાર કરતો નથી. અને એ બધું થાય એવી જગ્યાએ રહેતો. પોતાની આજ્ઞા લીધા વિના લઘુરાજ સ્વામી મુંબઈ આવ્યા તો કેટલો ઠપકો આપ્યો કે અહીંયા અવાય જ નહીં, આ મોહમયી. આ તો કેટલા વર્ષો પહેલાની વાત. 1947-48, 110 વર્ષ થઈ ગયા. ત્યાર પછી મુંબઈ તો મુંબઈ રેસ ટુ 40. 4 લાખની વસ્તી હતી કે 3 લાખની વસ્તી હતી મુંબઈ? 4 લાખની વસ્તી. અત્યારે 1,45,00,000 ઓફિશિયલ પ્લસ ફ્લોટિંગ પોપ્યુલેશન. આ તો વર્ષ પહેલાની જ ભાઈ, છેલ્લી કોઈ સાંભળી? 1,45,00,000 રેગ્યુલર પ્લસ ફ્લોટિંગ પોપ્યુલેશન ઓફ અબાઉટ 20 લાખ. ફ્લોટિંગ પોપ્યુલેશન એટલે સવારે આવે
ને સાંજે જતા રહે, અથવા આવીને પછી પાછા પોતાના કામ ઘેર પોતાના ગામ જતા રહે. એટલે દેશ વિદેશ બધેથી આવે. એટલે એરમાં આવે તે પણ, શિપમાં આવે તે પણ, રેલવેમાં આવે તે પણ, બસ ને મોટરમાં આવે તે પણ, ને ચાલતા આવે તે પણ ચાલતા આવે તો કે પછી બહાર ન જવાય એક દીમાં. આ જીવનું અહીં રહેવું થયું તેના કરતા ગુજરાતના જંગલો કે ગંગાના કિનારે રહેવાનું થયું હોત તો વિશેષ કલ્યાણનું કારણ થાય. આજે વચનામૃત. ગુજરાતના જંગલો, ગુજરાતના તીર્થો, ગુજરાતનો શાકાહાર, ગુજરાતમાં દયાની ભાવના, ગુજરાતમાં અહિંસાની ભાવના. છે તો ખરું જ. નાશ થવા માંડ્યો છે એ વાત જુદી છે. એ તો નાશ બીજા બધા તો કરે છે, પણ એમાં મેઇન તો આપણે છીએ. લાંબુ છે, અત્યારે તો આપણો પ્રમાદ વિષય છે. 4 કષાય બોલ્યા હમણાં, સાહેબાને ગાળો દે છે. આપણે શું, આ બેન મારું બહુ એ કરે છે, આ ભાઈ છે ને મને આવું કરે. શાંતિથી વિચાર. ઉપદ્રવ હોય તો લખી આપવું છે. મેનેજમેન્ટ જે સંભાળતું હોય ને કે ભાઈ આ ભાઈ કે આ બેન ખોટા કામ કરે છે ને બધાની સાથે લડે છે ને ઈર્ષા નિંદા કરે અને આખું વાતાવરણ ડોળી નાખે છે. કોકર આપણાથી એવું થઈ જાય. એનો ઉપાય શાંતિથી વિચારવો. ઝઘડા કરીને એકબીજાને આક્ષેપો કરીને એનો ઉપાય, આ મોટું ઘર છે એક જાતનું. પેલા ઘરમાં સંસારનો કોટડીનો અંધારનો વાસ વધે છે, અહીંયા ઘટાડવા માટે. સર્વોત્તમ તો એ છે કે તું એકલો જ રહે વનમાં. એવી શક્તિ છે આપણામાંથી કોઈની? આ કાળમાં પણ કોઈની નથી. જે એમ કહે છે કે હું એકલો રહું છું એ 2-4 દિવસ રહે છે પોતાના માન્યતાને પોષવા માટે, પણ તે વખતે વિચારો કરે છે શું ના, એ તો આ એકાંતવાસ છે. રહે છે એકલો અને વિચારે છોકરાઓ શું કરતા હશે, આ મોટરો બધી બરાબર ચાલતી હશે કે નહીં, આ શેર બજારનું શું થયું, ફ્રેન્ડ સર્કલ હવે મારું ક્યારે આવવાનું છે પાર્ટી. અથવા બીજું, અમારા શિષ્યો બરાબર મારું કયું માનતા નથી, આ ભગવાનની મૂર્તિમાં નાક જરાક પેલું બુચ્ચું થઈ ગયું છે. એકલા રહેવું સારું છે, પણ એકલા પોતાની મર્યાદા પ્રમાણે રહેવું. એટલે 2 સાથે મૂક્યા 105માં. એકાંત વાસને વખાણનારને તીર્થાદી પ્રવાસનો જોડે જોડે એકાંત વાસને વખાણનાર ને તીર્થાદી પ્રવાસનો, અહીંયા જે સાધના કરે તે તીર્થાદી પ્રવાસનો ઉજરંગી, અને નીચે ભોયરામ જઈને એકલો બેસે અથવા તો ત્યાં પેલી બાજુ કઈ એટલી તો કોઈ કરતું નથી, પણ કોઈ કરી શકે તો સારું. અને કહો તો આપણે એકાદ ઓટલો બનાવી દઈએ ત્યાં. એટલે પેલા અમૃતભાઈ ઝાટકિયાએ બનાવ્યો હતો, પાછળ પેલો લીમડાનું ઝાડ છે ને એની પાછળ ઓટલો બનાવ્યો હતો ને, ત્યાં બપોરે વાંચે. હા, અહીંયા બનાવી શકાય એ બાજુ. એકાંત વાસને વખાણનાર ને તીર્થાદી પ્રવાસનો, આ જગ્યા પણ તે ઇટ્સ અ કોમ્પ્રોમાઇઝ. આદેશકાળ પ્રમાણે દીક્ષા લેતો સંઘમાં રહેવું પડશે. ને સંઘવાળા અત્યારે ઉપાશ્રયમાં રહે છે, ને અત્યારે તો ઉપાશ્રયમાં બધું
બાથરૂમ પણ હોય ને જાજરૂ પણ હોય ને બધું હોય, વાપરવું પડે. ખાસ કરીને મદ્રાસ, મુંબઈ ને કલકત્તા ને એવું બધે રહે ત્યારે. યોગ ઉપર કંટ્રોલ પ્રાપ્ત કર્યો. દુષ્યંતભાઈ યાદ કરવાના. न सुन 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 बुरा, न देख 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 बुरा, न बोल 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 बुरा, न कर 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 बुरा, न कर 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 बुरा. ગાંધીજીના 3 વાંદરા. યોગ, ઉપયોગ. સામેવાળા મોટેથી ગાળો દઈને બોલે તો પણ મારે તો શાંતિ રાખવી. ઉપદેશ્યામાં શું કીધું? એક શાંતપણું પ્રાપ્ત કરવાથી દ્વાદશાંગીનું રહસ્ય પ્રાપ્ત થાય. સામાયિક કેમ સંપ્રદાયમાં કરવાનું કહેવામાં આવે છે? ભલે એનો માર્ગ બતાવવો જોઈએ, પણ વિદ્યાસાગરજી મહારાજ એના માટે સારો શબ્દ વાપરે. ઠહરાવ, ઠહેરાવ. પરસેવો બહુ થાય છે, માખી હેરાન કરે છે. ઠહેરાવ. અભ્યાસ 2 મિનિટ 5 મિનિટ કરીએ, પછી ધીમે રહીને આમ ઉડાડવાની. બહુ આમ, કારણ કે નાકમાં જતી રહે જરા આમ આપણા જેવાથી સહન થતું નથી. જાણીને આત્મા છે, આ માખીનો આત્મા છે, આ કીડીનો આત્મા છે, આપણા કાળા જીવડા રાતના આવે છે એનો આત્મા છે. કશાય પોઝિટિવલી વિનય, વિનય કરતા શીખીએ, વિનયથી જ વર્તીએ. એટલે પેલા અભિમાનમાં નથી કરવું, અભિમાન નથી કરવું, ગોખવાની જરૂર નહીં પડે. બધાની સાથે આપનો સેવક છું. એ કોને માટે? ગુણથી ભરેલા ગુણજન દેખી હૈયો મારું નૃત્ય કરે, તે સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્ઘ્ય વહે. રહે સદા સત્સંગ ઉन्हीं का, ध्यान उन्हीं का नित्य रहे, उन्हीं जैसी चर्या में यह चित्त सदा अनुरक्त रहे. પોઝિટિવ વધારે થવું. વિનય 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 વિનય. એ પણ સરળ સરળ સંતોષ. આગળના 4 ની કથા. સર્વથા સંભવતું નથી, પણ જેટલું સંભવે તેટલું. રાજકારણની વાત ઓછી કરવી એ ભાઈઓ માટે છે. રાજકથા અને દેશકથા એ ભાઈઓ વધારે વાતો કરે, અને સ્ત્રી કથા એ પણ ભાઈઓ કરે, અને પેલું ભોજન કથા એ માતાઓ. એટલે પૂછવું તો પડે કે ભાઈ આજે શું કરવાનું છે. બરાબર છે, જરૂરી છે. એના કઈ ચાલવાનું નથી. આપણે ગમે એટલી વાતો કરી, ખાધા મહિને ચાલવાનું જ કઈ 6ઠ્ઠા ગુણસ્થાન સુધી ચાલવાનું. બહુ બધું 1 દિવસ ઉપવાસ કરો, 2 દિવસ ઉપવાસ કરો. પછી તો આહારનો નિષેધ નથી, આહારની વૃદ્ધિનો નિષેધ. અને આહાર ભોજન કરવાનો નિષેધ નથી, પણ ઓગદાળવાનો નિષેધ. આપણે ઓગદાળીએ કે સાહેબ હા તમે રસ બનાવવાનો હો તો લિમિટ બિમિટ નહીં, હા
મારે 4 વાડકા જોઈશે રસ, અથવા એવા ભજીયા, અથવા એવા પેલું શું બનાવે ભેળ, એવું જે છે તે તમે જે બનાવ્યું તે બરાબર. હું ચટણીની કઈ જરૂર નથી, આપણે થઈ ગયું. પોતપોતાની અપેક્ષાએ આ થઈ શકે. આ ઉત્તમ તો મુનિ છે. છઠ્ઠા ગુણસાન વાળા મુનિને શું કીધું? છઠ્ઠા ગુણસાન વાળા મુનિને કેવા કીધા? પ્રમત્ત મુનિ. પ્રમત્ત મુનિ. આપણે કઈ સર્વથા કરી શકીએ નહીં, પણ એનો અભ્યાસ કરી શકીએ. શું લખ્યું છે? હા, બરાબર બરાબર છે. એમાંથી આપણે સારું મેળવવું છે. એટલે દેશ કથાનો વાંધો નથી. દેશ કથામાંથી આપણે સારું મળે કે મારે ક્યાં ભગવાનના સારા દર્શન થાય, કયા સંતોનો સમાગમ છે, ક્યાં અત્યારે સારા ચાતુર્માસ છે, અથવા ક્યાંય કરફ્યુ લાગ્યો હોય તો જાણવું જોઈએ કે કરફ્યુ લાગી ગયો છે ભાઈ અહીંયા આગળ, અહીંયા બહુ અત્યારે ટીયર ગેસ ને ગોળીબાર થાય છે તો ત્યાં જવાનું ટાળો, ઓછું કરો. આવું બધું જરૂરી. આપણે સર્વથા આરોગ્યને પોષક હોય તેવા ભોજનની વાત બરાબર છે. ભોજન કથા ન કરવી એમ નહીં, પણ આ તો મુનિરાજ હોય તો એવું કહી શકે કે મારા માટે આ બનાવજો કે આ બનાવો. એમ આપણે એની માટે જેટલી જરૂર છે આ બધું કંઈ આપણે આ બધું છોડી દેતો તો કેવળ જ્ઞાન થાય. આમાંનું આપણને તો થોડુંક થોડુંક જ હોય બધું. આપણે ઇન્દ્રિયોને જીતીએ તો છઠ્ઠા ગુણસાણ જીતી હોય. મહાવ્રત આ પણ આ વધારે સારી રીતે તો 7મા ગુણસાને જ જીતાય. આપણે અત્યારે તો અભ્યાસ તો કરીએ, કારણ કે શું આજ્ઞા છે, મુમુક્ષુ કેવા હોય, અંતિમ સંદેશ, આત્મસિદ્ધિ અને આત્મસિદ્ધિ પાછળ ઉપસુઆ બોલીએ પછી આપણે પૂરું કરીએ. મંદ વિષયને સરળતા સહ આજ્ઞા સુવિચાર કરુણા કોમળતા દે ગુણ પ્રથમ ભૂમિકા દા કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્મર્થ નિવાસ દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ્ય હોય મોક્ષો ઘટ વિષય તેહ સદાય સુજા. પ્રયોજન બુક તો છે, છાપું વાંચીએ છીએ, હેડલાઇન્સ વાંચીએ છીએ, એ પ્રયોજનભૂત અમુક અપેક્ષાએ છે. તદ્દન ન વાંચે તો સારું, પણ એવું બેસણામાં જવું પડે છે ગૃહસ્થને. આજે કોનું બેસવું છે ખબર કેવી રીતે પડે? એટલે એવી થોડી જરૂર છે. ભાઈઓને વેપારના ભાવ પોતાના જાણવાનો, કે રૂ કે એરંડો કે તેલ કે શેર એના ભાવ શું છે જાણવાની જરૂર છે. અમુક હદે એની મર્યાદા અને સ્નેહ અને નિદ્રા. આ સ્નેહનો પ્રોબ્લેમ છે આપણે બધાને. સ્નેહનો અર્થ થાય મોહ આપણા માટે. સ્નેહમાં ના આવે, મૈત્રીમાં આવે. મૈત્રી ભાવ બરાબર. તો એમાં પછી બસ એ આપણે મુખ્ય મુદ્દો છે આજે. મોહ, રાગ, સ્નેહ, મૈત્રી. મોહ સૌથી હલકટ, એટલે મોહાશક્તિથી મૂંઝાય તો મુમુક્ષુપણું. રાગ, અમુક રાગ અમુક વખતે હોય, પણ એની મર્યાદા હોય.
ક્વોલિટેટિવલી ક્વોન્ટિટેટિવલી એની ડિટેલ આપી. એના માટે આપણે કહીએ છીએ ફરી યાદ રાખો. ફર્સ્ટ બ્લડ રિલેશન વાળા જે છે એની સાથે આપણે રાગ રાખવો પડે ગૃહસ્થ અવસ્થામાં. માં, બાપ, પતિ, પત્ની અને અવિવાહિત દીકરા દીકરી. કે વિવાહિત હોય તો કે થોડું જસ્ટ એવું કેમ? વિવાહિત થયો એટલે તારા દીકરાની જવાબદારી તારા દીકરાની વહુની અને તારા દીકરાની દીકરાની તારી ઓછી. દીકરા લગ્ન કર્યા છે, હવે એની પત્ની એનું ધ્યાન રાખે, એના છોકરાઓ એનું ધ્યાન રાખે, એના મિત્રો એનું ધ્યાન રાખે અને તું પણ રાખે. પણ તું કેટલો? હવે તારે ભાગ કેટલો? 10%. તારે ભાગ કેટલા રહ્યા? 10%, 15%. ના સાહેબ, મારો દીકરો તો માર 30 વર્ષ 40 વર્ષનો થયો, હવે ઈ દાદો થઈ ગયો છે. ના સાહેબ, મારો દીકરો તો માં, એનું નામ તીવ્રરા મોહ. તીવ્રરા મોહ બોલે છે. શું દરરોજ શું બોલે છે? હું દેહાદી સ્વરૂપ નથી. દેહ, સ્ત્રી, પુત્ર આદિ કોઈ મારા. ખોટું ખોટું આ તો સાહેબ પટાવવા માટે બોલું છું. એ તો રહેવાનું જ કાયમ. તો આત્માનો મોક્ષ જ ન થાય. એ બધું આપણે આપણા ભાવ સુધારી શકીએ કે ન સુધારી શકીએ? દુનિયામાંથી મોહ નાશ પામવાનો છે કોઈ દિવસ? અનંતકાળ સંસાર રહેવાનો છે. સુધારણા તો અહીં થઈ શકે. આ બધાને સુધારી દઉં સાહેબ. લોક કોઈ ભલો થવાનો. એટલે છેલ્લે તો પોતે કહે છે સર્વ સંબંધનું બંધન તીક્ષણ છે જેને વિચાર. શું કહું મહત્પુરુષને એટલી બધી શક્તિ નથી. એટલે કમસે કમ વેકેશનની અંદર તો નિવૃત્તિ ક્ષેત્રમાં રહેવું જોઈએ 10 દિવસ. આ વેકેશનમાં અને પેલા મોટા વેકેશનમાં 15 દિવસ. એટલા માટે પહેલા ગરમી સહન કરતા શીખવું જોઈએ. અહીંયા એર કન્ડિશન ન હોય કે સાહેબ એપ્રિલ થાય ભાઈ તમારે કોવાનું નામ ન લેવું. માર્ચની 20મી થાય એટલે હું તો બાય બાય. અરે કે ભાઈ પંખો રાખશું. પેલી આવે છે ને ઘાસની બનાવે છે ને એર કુલર નીકળો સાદડી ખસની ટટ્ટી બી રાખશું. ચાલો ને સાહેબ, પણ એટલું ન ચાલે. હારું ભાઈ, સવાર સાંજ તો રહે છે, બપોરે જતો રહે છે સાહેબ. હું તો રાતના તમારો કોવમ ના પાક, સાંજને ગરમી લાગે. જીતેન્દ્રી પણ એટલા બધા હોવું. નિવૃત્તિ ક્ષેત્ર ક્યાં હોવું? સ્નેહની વાત ચાલતી છેલ્લી નિદ્રા. મોહ, રાગ, સ્નેહ, સામાન ખપૂર. 50 થાય પછી ઓછું. 51, 52, 55. આખું કાવ્ય લખ્યું. અંગમ પલિતમ લલિતમ મુંડમ તદપિન મુંચતિ આશા પાશમ. તદપિન મુંચતિ આશા પાશમ. પિસ્તાળીસ પાઠ. કૃષ્ણની વિચિત્રતા. કૃષ્ણની વિચિત્રતા. હા, 49.
એમાં આખું નથી લેવું. કરો ચલી પડી દાઢી ડાચા તણો દાટ વળ્યો કાળી કેશ પટ્ટી વિશે શ્વેતતા છવાઈ ગઈ. સૂંઘવું સાંભળવું ને દેખવું તે માંડી વાળ્યું. તે બદાત આવલી તે ખરી કે ખવાઈ ગઈ. વળી કેડ વાકી હાડ ગયા અંગરંગ ગયો ઉઠવાની આય જતા લાકડી લેવાઈ ગઈ. અરે રાજચંદ્ર એ મયુવાની હરાઈ પણ મનથી ન તોય રાંડ મમતા મરાઈ ગઈ. મૈત્રી તો રે, વાંધો નહીં. છઠ્ઠા ગુણ સંસ્કૃતિ મૈત્રી રહે. અને ઉપલક્ષ્યથી ઉપચારથી 13મા ગુણ સ્થાન પડે. એટલે ભગવાન આવીને પછી દિવ્ય ધની છોડે છે એમ ઉપચાર કરતા છે. કેવળ જ્ઞાન થઈ ગયું. તમારે શું વાંધો જબ આવતા જ નહીં નગરમાં? આટલો બધો આનંદ, ઓહો આનંદ 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 લૂંટો, આનંદ પ્રાપ્ત કરો, આનંદ પ્રાપ્ત કરો, આનંદ પ્રાપ્ત કરો. આત્માને જાણો ને આનંદને પ્રાપ્ત કરો. આત્માને જાણો ને આનંદને પ્રાપ્ત કરો. સદગુણો વધારો, આત્માને પ્રાપ્ત કરો. પંચ પરમેષ્ઠી સદગુરુ પરમાત્માની ભક્તિ કરો અને આનંદને પ્રાપ્ત કરો. આમ સાદી ભાષા બોલી. તો વિદ્વાન લોકો એમ કે નવ તત્વોનું શ્રદ્ધાન કરો. ઠીક ભાઈ, વિદ્વાન બોલે કે વાંધો નહીં. ભગવાન કઈ વિદ્વાનની ભાષા બોલતા નતા. ભગવાન કઈ ભાષામાં ઉપદેશ આપ્યો? પ્રાકૃત ને અર્ધમાર્ગી લોકોની ભાષામાં. લોકોની ભાષામાં. કેમ? મૈત્રી. સર્વજીવોનું કલ્યાણ, સર્વજીવોને કલ્યાણની પ્રાપ્તિ. અને નિદ્રા ઘણી વાર લીધું છે. રાત રહે જાહરે પાછલી ખટગડી સાધુ પુરુષે કદી સુઈ ન રહે. જોગિયા હોય તેણે જોગ સંભાળવા, ભોગિયા હોય તેણે ભોગ તજવા. પતિવ્રતા નારીએ કંતને પૂછવું, કંત કહે તેમ તો તેણે કરવું. જા જા નિદ્રા હું તને વારું, તું છો નાર ધુતારી રે. છતાં નિદ્રા જરૂરી છે. શારીરિક થાક ઉતારવા માટે અવસ્થા પ્રમાણે નિદ્રા જરૂરી છે. એ પ્રમાણે આ 15 પ્રકારે આપણે પ્રયત્ન કરીએ ને પ્રમાદને જીતીએ. પ્રમાદો વય મૃત્યુ એમ કહે છે ઉપનિષદ. જે મનુષ્ય પ્રમાદી છે તે મરેલો જ છે. આયુષ્ય પૂરું થશે ને મરશે એ વાત તો જુદી છે. અત્યારે એ જ વાત કૃપાળુ કહે છે, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહોરાચી રહો, કા અહોરાચી રહો. આપણે જરૂર પૂરતા જ ઘેર જઈએ, જરૂર પૂરતો જ લોક વ્યવહાર કરીએ, જરૂર પૂરતો જ સામાજિક સંબંધ રાખીએ. અને જે સંબંધ રાખવાનો છે એ તો હવે ધર્મજીવન સ્વીકાર્યું તો મીરાબાઈનો કહે છે એ પ્રમાણે કરવાનું. અંતમંગલ. मार्ग में तारण मिले संत राम दो, मार्ग में तारण मिले संत राम दो. संत सदा शेष ऊपर राम हृदय होए, संत सदा शेष ऊपर राम हृदय होए. मेरे तो अब राम नाम, मेरे तो गिरधर गोपाल, दूसरा ने कोई. मेरे तो अब आत्म राम, मेरे तो अब प्रभु नाम, मेरे तो अब गुरु नाम, मेरे तो अब ज्ञानी वाणी नाम, दूसरा ने कोई. આમ તો વધારે મિત્રો હોય ત્યારે લેવાનો હતો પણ મેં આજે લીધો.
પાછા ડિસેમ્બરમાં કે એવી રીતે એકવાર લઈશું. પ્રમાણની જીતવા માટે ઘણો પુરુષાર્થ કરવાનો. 935 વાક્ય ભાઈ બોલે છે દરરોજ. જેણે પ્રમાદનો જય કર્યો તેણે મોક્ષનો જય કર્યો. એમ 935 નો મેઇન પેરેગ્રાફ પૂરો થાય પછીનું વાક્ય. સમસ્ત ચક્રવર્તીની સંપત્તિ કરતા જેનો એક સમય પણ વધારે મૂલ્યવાન છે તેવો આ મનુષ્ય ભાવ તેની એનો એક સમય તે પણ વધારે મૂલ્યવાન છે. જેણે પ્રમાદનો જેણે પ્રમાદનો જય કર્યો તેણે પરમ પદનો જય પરમાત્મા બની. કારણ કે રાગ અને લોભ વગેરે તો 10મા ગુણ સ્થાન જીતા. 10મું ગુણ સ્થાન પહોંચી ગયો ક્ષપક શ્રેણીથી, એટલે પરમાત્મા બની ગયા. આપણે અવશ્ય આવો પ્રયત્ન કરીએ, વારંવાર પ્રયત્ન કરીએ, મરતા સુધી પણ પ્રયત્ન કરીએ, મરતી વખતે પણ પ્રયત્ન કરીએ. છો ને આ દર્દ વધે હું મોત નહીં માગું, વળી છેલ્લા શ્વાસ સુધી હું ધર્મ નહીં ત્યાગું. રહે ભાવ સમાધિનો એવી અંતિમ પળ દેજે, મારી ભક્તિ જો સાચી હોય તો આટલું બળ દેજે. મારી ભક્તિ જો સાચી હોય તો આટલું બળ દેજે. એટલે હવે ડિસેમ્બરમાં કે દિવાળીમાં કે નવા નવા નિયમ લેવાના છે, તો બધું અત્યારથી બળ ભેગું કરી નાખીએ તો પાછા નિયમ લેવાના, પાછા પાળવાના, પાછા ભૂલ થાય તો પ્રાયશ્ચિત લેવાનું, વળી પાછા ફરીથી પાકા કરવાના. એમ કરતા કરતા પહોંચી જઈશું. જય ગુરુ દેવકી, પરમ કૃપાળુ દેવકી, ત્રિલોકના નાથ કી, સબ સંતન કી જય. આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.